અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને 3 અંકની સંખ્યાનો ભાગાકાર કઈ રીતે કરાય તે શીખવીશ। સંપૂર્ણ વિડીયો જોતા રહેજો। 3 અંકના ભાગાકાર તમને હું સંપૂર્ણ શીખવાડી દઈશ। આગળ અમે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના વિડીયો ઓલરેડી અપલોડ કરેલા છે, જે તમે નિહાળી શકો છો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। અહીંયા પહેલો દાખલો આપેલો છે 245 ભાગ્યા 4। તો અહીંયા આપણે લખી દઈએ 245 ભાગ્યા 4। હવે અહીંયા ડાયરેક્ટ આપણે શું કરતા હોઈએ છીએ કે 4 2 કરતાં મોટા હોવાના કારણે ડાયરેક્ટ 2 અંકો સાથે ભાગ ચલાવીશ, પણ આપણે અહીંયા એવું નહીં કરીએ। આપણે ભાગ ચલાવીશું 0 વડે, કારણ કે 2 નાના છે, માટે 4નો 0 વડે ભાગ ચલાવીશું। 4 0 0 માટે 2 માંથી 0 બાદ કરીશું તો નીચે મળશે આપણને 2 અને ઉપરથી ઉતારીશું 4। તમને લોકો દ્વારા એવું શીખવવામાં આવે છે સાહેબ દ્વારા કે 4નો અહીંયા 2 4 કરતાં નાના હોવાના કારણે 2 અંકો સીધા લઈને ભાગ ચલાવી દેવાનો, પરંતુ સાચી રીત આ છે કે 4નો 0 વડે ભાગ ચલાવીશું, પછી નીચે 2 લાવીશું, પછી 4ને નીચે ઉતારીને 24 કરીશું। તો અહીંયા 24 જે મળ્યા એનો ફરીથી ભાગ ચલાવીશું 4 વડે। તો 4નો ઘડિયો બોલતા જઈશું અને 24 કરતાં વધે નહીં તે રીતે આપણે ભાગ ચલાવીશું। 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 4 ચોક 16, 4 પંચુ 20, 4 છક 24, કમ્પ્લીટ 24 મળે। હજી થોડાક આગળ જઈએ તો 4 સિત્યો 28, 24 કરતાં કિંમત 28 વધી જાય છે, માટે આપણે એક સ્ટેપ પાછળ આવીશું। 4 છગ 6 વડે ભાગ ચાલશે, 4 છગ 24, 24 માંથી 24 બાદ કરીશું તો નીચે મળશે 0। હવે ઉપરથી ઉતારીશું આપણે 5। અહીંયા 5 આવ્યા તો 4નો ફરીથી ઘડિયો બોલતા જઈને 5 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું। તો 4 એકા 4, 4 દુ 8, 8 વધી ગયા, માટે ભાગ ચાલશે 4 એકા 4 વડે। 5 માંથી 4 જશે તો નીચે મળશે શેષ 1। તો અહીંયા ભાગફળ એટલે કે આપણો જવાબ આવ્યો 61। 0 ને ધ્યાનમાં લઈશું નહીં, કારણ કે આગળ 0 હોય તો આપણે ધ્યાનમાં લેતા નથી। કિંમત થશે 61 જવાબ, અને શેષ મળી 1। બીજો દાખલો જોઈએ 778 ભાગ્યા 6। આપણને રકમ આપેલી છે 778 ભાગ્યા 6। 6નો ઘડિયો બોલતા જઈશું અને 7 કરતાં કિંમત વધે નહીં તે રીતે આપણે ભાગ ચલાવીશું। અહીંયા જે ભાજક છે તે અંદરની એક અંકની રકમ એટલે કે 7 જે છે એનાથી નાની રકમ છે, માટે ભાગ ચાલશે। માટે 6નો ઘડિયો બોલતા જઈએ, 6 એકા 6, 6 દુ 12, તો ભાગ ચાલશે 6 એકા 6 વડે। 7 માંથી 6 જશે તો નીચે મળશે 1, ઉપરથી ઉતારીશું 7। અહીંયા આપણને 17 મળ્યા। 6નો ઘડિયો બોલતા જઈશું અને 17 કરતાં કિંમત વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું। 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18 વધી ગયા। એક સ્ટેપ પાછળ આવી જઈએ, 6 દુ 12, તો ભાગ ચાલશે 6 દુ 12 વડે। 17 માંથી 12 જશે તો નીચે મળશે આપણને 5। હવે આપણે ઉપરથી ઉતારીશું 8। અહીંયા આપણને નવી સંખ્યા મળી 58। હવે 6નો ઘડિયો બોલતા જઈશું અને 58 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું। 6 એકા 6, 6 દુ 12, 6 પંચુ 30, 6 6 36, 6 સિત્યુ 42, 6 અઠ્યું 48, 6 9 54, 100 દાન 60। હવે 6ના 10 વડે ભાગ ચલાવીશું તો ભાગ ચાલશે, વધી જાય છે, માટે આપણે અહીંયા લખીશું 6 9 54। તો અહીંયા 58 માંથી 54 જશે તો નીચે મળશે શેષ આપણને 4। તો અહીંયા આપણો ભાગફળ જવાબ થયો 129 અને શેષ મળી 4। આગળ જોઈએ 967 ભાગ્યા 7 કરવાના કીધેલા છે। લખીશું 967 ભાગ્યા 7। અહીંયા અંદરનો એક અંક 9 7 કરતાં મોટો હોવાથી ભાગ ચાલશે, માટે 7નો ઘડિયો બોલતા જઈને 9 કરતાં કિંમત વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું। 7 એકા 7, 7 દુ 14 વધી ગયા, માટે ભાગ ચાલશે 7 એકા 7 વડે। 9 માંથી 7 જશે તો નીચે મળશે 2, ઉપરથી ઉતારીશું 6, આપણને નવી સંખ્યા મળી
26. 7નો ઘડિયો બોલતા જઈએ, 26 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું. 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28. વધી ગયા. એક સ્ટેપ પાછળ આવી જઈએ. 7 તરી 21. 26માંથી 21 આપણે બાદ કરીશું તો નીચે મળશે 5. હવે આપણે ઉપરથી 7 ઉતારી દઈએ તો નવી સંખ્યા આપણને મળી 57. હવે 57ને 7 વડે ભાગીશું તો 7નો ઘડિયો બોલતા જઈએ અને 57 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું. તો 7 પંચું 35, 7 છ 42, 70 49, 7 અઠ્યું 56 અને 7 નવા 63. વધી ગયા. તો 7 અઠ્યું 56 વડે ભાગ ચાલશે. 57માંથી 56 જશે તો નીચે મળશે શેષ 1. તો અહીંયા આપણને ભાગફળ એટલે કે જવાબ મળ્યો 138 અને શેષ મળી 1. આગળ જોઈએ. 804 ભાગ્યા 4 આપણને આપેલા છે તો લખીશું 804 ભાગ્યા 4. અહીંયા 8 4 કરતાં મોટા હોવાના કારણે ભાગ ચાલશે એક અંક ઉપર. તો 4નો ઘડિયો બોલતા જઈએ અને 8 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીએ તો 4 દુ 8 વડે ભાગ ચાલશે. 8માંથી 8 જશે તો નીચે મળશે 0. હવે આપણે અહીંયા ઉતારીશું 0. હવે જે આ 0 મળી એનો પણ ભાગાકાર કરીશું. માટે અહીંયા આપણે ભાગ ચલાવીશું 0 વડે તો 4 0 0 તો નીચે મળશે 0માંથી 0 બાદ કરતા 0. હવે આપણે ઉપરથી ઉતારીશું 4. તો અહીંયા 4નો 4 વડે ભાગાકાર કરીએ તો 4 એકા 4. 4 દુ 8 વધી જાય એટલે આપણે ભાગ ચલાવીશું 4 એકા 4 વડે. 4માંથી 4 જશે તો નીચે મળશે શેષ 0. અહીંયા આપણે નિશેષ ભાગી શકીએ છીએ કારણ કે કોઈ પણ પ્રકારની શેષ વધતી નથી અને આપણો ભાગફળ એટલે કે જવાબ આવ્યો 201. આગળ જોઈએ. 863 ભાગ્યા 5 લખીશું 863 ભાગ્યા 5. અહીંયા 8 5 કરતાં મોટો હોવાના કારણે અહીંયા 5નો ઘડિયો બોલતા જઈશું અને 8 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીએ તો 5 એકા 5, 5 દુ 10 વધી ગયા. માટે ભાગ ચલાવીશું 5 એકા 5. 8માંથી 5 જશે તો નીચે મળશે 3. ઉપરથી ઉતારીશું 6 એટલે કે 36 મળ્યા. 5નો ઘડિયો બોલતા જઈને 36 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીએ તો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 5 25, 5 6 30, 5 7 35 અને 5 8 40. વધી ગયા. એક સ્ટેપ પાછળ આવી જઈએ તો 5 7 35. 36માંથી 35 બાદ કરીએ તો નીચે મળશે શેષ નીચે મળશે 1. હવે આપણે ઉપરથી ઉતારીશું 3. તો નીચે સંખ્યા મળી 13. 13નો ભાગાકાર 5 વડે કરતા જઈશું. 13 કરતાં કિંમત વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15. તો અહીંયા લખીશું 5 દુ 10. તો 13માંથી 10 બાદ થશે તો નીચે મળશે શેષ 3. તો અહીંયા આપણો ભાગફળ એટલે કે જવાબ થયો 172 ને શેષ મળી 3. જો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો અમને જરૂરથી સપોર્ટ કરો. સપોર્ટ કરવા માટે વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી આવનારા નવા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના વિડીયો તમને નિહાળી શકો. આભાર.